આ દ્રશ્યો છે ગઢેથળ લાલબાપુ આશ્રમના, જ્યાં ડાયરાનું આયોજન કરાયું હતું. સ્ટેજ ઉપર આપણને માયાવી આહિર જોવા મળે છે, કીર્તિદાન ગઢવી જોવા મળે છે, પણ આપણા બધાના આશ્ચર્ય વચ્ચે આપણને બાજુમાં જગદીશ મહેતા જોવા મળે છે. જગદીશ મહેતાને આપણે પત્રકાર તરીકે ઓળખીએ છીએ. સ્ટેજ ઉપર જગદીશ મહેતા માયાભાઈ આહિરની બાજુમાં બેસીને માઇક ઉપર કશુંક બોલી રહ્યા છે. માઇક ઉપર તેમને બાપુની વાત કરી, બાપુ શા માટે સાચા સંત છે એ સમજાવ્યું, પણ બધાના આશ્ચર્યની વચ્ચે તેમને એક ભજન પણ ગાયું. તો ચાલો સાંભળીએ. અતિ પવિત્ર એવી અનેક જગ્યાએ અમારે જવાનું થયું. એમાં આ ગધેથળની જે ભૂમિ છે લાલબાપુના દર્શન થયા છે. આત્માને આપણે ભજન તો લોકો એવું કે આત્માને ઓળખા વિનારે ભવના ફેરા નહીં મળે ને વગેરે વગેરે, પણ મેં લાલબાપુમાં એ દર્શન કર્યા છે. આત્માને ઓળખવું તો છોડો, એને ઓગાળી નાખવું એ કઈ જેવી તેવી વાત છે. આ આટલી બધી અહીંયા જનમેદની હતી, છતાં લાઈમ લાઇટમાં ન આવવાની જિજ્ઞાસા, તમે સમજો, એ આત્માને ઓગાળી નાખવાની વાત છે. ટૂંકમાં ન અહમ ન ઈગો ન કુછ. અને તપસ્વીની જે ભૂમિ છે, તપશ્ચર્યા કરી છે, સાધક અને સિદ્ધ એ બંને જે છે બાપુ, એટલે અહીંયા આવવાનું અમારે તો થોડા સમયમાં 2 વખત આવવાનું થયું. અમે અમારા જીવનને ધન્ય માનીએ છીએ અને આપ તો બધા ધન્ય છો જ. આ ધરતીના છોરું છું એટલે પૂજ્ય લાલબાપુ જે છે એ આપણી બધાની વચ્ચે એવી સૌરભ પ્રસરાવી રહ્યા છે કે જેમ બાકી બધી જ ગંદકી હોય પણ વચ્ચે કોઈ એક અગરબત્તી પેટાવે અને ગંદકીએ ઊભી પૂંછડીએ ભાગવું પડે, એમ પૂજ્ય બાપુ લાલબાપુ જે છે એ આપણી આ ધરા જે છે એની સૌરભ સમૂચા વિશ્વમાં પ્રસરિત કરે અને કરી જ રહ્યા છે. આગળ એમાં અમને અહીંયા સહભાગી થવાનો અવસર તમે આપ્યો. આપ પણ ધન્ય છો, અમે અમારી જાતને ધન્યતા અનુભવીએ છીએ. બહુ બાકી વિશેષ તો શું કહેવાય, આટલા મહાન હસ્તીઓ અને કલાકારોની વચ્ચે કંઈ કહેવાનું અમારું જીવન પાછું તો છાપા બાપાવાળું છે, એટલે આને લેવા દેવા નહીં અને મૂળ ડખાવાળું જીવન છે પાછું. એટલે બહુ રૂડું બોલવું તો ન ફાવે, પણ અમે અમારી જાતને ધન્યતા મેં કીધું અનુભવીએ છીએ. અને આવી તપસ્વી આજની તારીખે તો મેં તો દુનિયાભરના મારા લેવલ પ્રમાણે જેટલા મેં તીર્થધામો વગેરે જોયા છે, આ પ્રકારનો આત્મા અમે તો કહીએ છીએ કે આત્માને ઓળખા વિના રે ભવના ફેરા નહીં તો મટે રે. એમાં એ ભ્રમણાને ભાગ્યા એ વિના રે લખ 84 નહીં તો મટે રે. તો આ ભજન સાંભળીને અમે જે અત્યાર સુધી ડાયરાના ચાહકો રહ્યા, પહેલી વખત એવા ભજનાનંદીના દર્શન થતા છે, પૂજ્ય લાલબાપુના દર્શન થયા છે. એટલે હું અમારી જાતને ધન્યતા અનુભવું છું. અને આ સૌરાષ્ટ્રની જેટલા તીર્થધામો છે માં જાગતું તીર્થધામ છે. આ જાગતું ને સાક્ષાત તમને ને મને સાક્ષાત્કાર કરાવેલું ધામ છે. તો આની જવાબદારી આપણી પણ છે. થોડી પવિત્રતા જાળવી રાખજો, જેથી કરીને જગત આખું જ્યારે નમન કરવા આવે એને એમ ન થાય કે અમે ભ્રમણ કરીને ગયા, એ નમન કરીને જવું જોઈએ. જય હો.